વડોદરામાં હરણી પોલીસનો દારૂ કાંડ પર્દાફાશ, 36.19 લાખનો મુદ્દામાલ જપ્ત। વડોદરા શહેરમાં પ્રોહિબિશન વિરુદ્ધ કાર્યવાહી હેઠળ હરણી પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ દેણા બ્રિજ પાસે સર્વિસ રોડ પર પહોંચી હતી। ત્યાં RJ10 GB 1639 નંબરના કન્ટેનર ટ્રકમાંથી GJ06 BX 2465 નંબરની મહિન્દ્રા પિકઅપમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારીને ક્રોસિંગ કરવામાં આવી રહ્યો હતો। પોલીસે બંને વાહનોની તપાસ કરતા ડ્રમોમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ 4498 નંગનો જથ્થો ઝડપ્યો હતો। પોલીસે 23,07,400નો દારૂ, 4 મોબાઈલ ફોન તથા 2 વાહનો સાથે 36,19,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કેસમાં હરિયાણા અને વડોદરાના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સુનિલ ચૌધરી નામનો આરોપી ફરાર છે। હરણી પોલીસ સ્ટેશનના PI SP વસાવા તથા PSI UA મલિકના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।